4 દિવસની કથા સાંભળીને તમને જો મારા પ્રત્યે થોડોક પણ આદર જન્મ્યો હોય, મારા જીવન પ્રત્યે તમને થોડી પણ શ્રદ્ધા જન્મી હોય, તો પ્રિય સ્વજનો, આજે હું તમને આ શિખામણ ગાંઠે બંધાવવા ઈચ્છું છું। इस सिद्धांत के ऊपर यदि आप मैं अपने जीवन को इस सिद्धांत पे जी रहा हूं। काज हमार तासु हित हो ही, भगवान राम के शब्द हैं ये। भूपेन्द्र भाई पंड्या तो मात्र तमारी आगळ रजू करे छे, जीवन पामीने रजू करे छे। शब्द भगवान रामचंद्र जी के हैं रामायण में, काज हमार तासु हित हो ही। जीवनનો કોઈ પણ વ્યવહાર કરો પ્રિય સ્વજનો, આ સિદ્ધાંતને યાદ રાખજો। પહેલું ભગવાન કહે છે કાજુ હમારા, આપણું કામ થવું જોઈએ, સ્વાર્થ જુઓ, वो होना ही चाहिए। પણ સાથે એટલું યાદ રાખજો, તાસુ હિત હોહી, બીજા માણસનું પણ કલ્યાણ થવું જોઈએ। મોડર્ન મેનેજમેન્ટની પરિભાષામાં કહું તો ઓલવેઝ ક્રિએટ અ વિન વિન સિચ્યુએશન। શોષણ નહીં કરતા। તમે જેની સાથે વ્યવહાર કરો છો એ માણસને પણ 5 પૈસા મળવા જોઈએ, એનું પણ પેટ ભરાવું, એનો પણ વિકાસ થવો જોઈએ। एंड इट इज योर रिस्पॉन्सिबिलिटी। यदि तुमने उसके पास से कुछ लिया है तो उसको कुछ देना ये तुम्हारा कर्तव्य बनता है। અને પરસ્પર જો બંને પક્ષે આ ભાવના હોય તો that is a fantastic situation। આવા પ્રોજેક્ટને સફળતા મળે મળે ને મળે જ। કાજ હમાર તાસુ હિત। જ્યાં એક જણ ચૂસવા વાળો આવ્યો, શોષણ કરવા વાળો આવ્યો, એટલે બીજો પણ પછી હાચવવા વાળો આવશે। ત્યાં સંઘર્ષ આવશે, ત્યાં ટગ ઓફ વોર આવશે। હકડો કટકો હાડજો હિયે ગંગા મેં વિયે એંજી को तर पेढ़ी में रे अरे रे तो भूत न हर जय भागीरथी। હકડો કટકો હાડજો, કચ્છીમાં છે આ બધું। મેકંડાડાનું જ કોનું છે? પ્રદીપભાઈ આવે છે? પ્રદીપભાઈ મેકંડાડાનું જ આ કોનો છે દુહો, ખ્યાલ છે આપને? કચ્છમાં એવા સંતો મહાપુરુષો થયા, હકડો કટકો હાડજો જીએ ગંગા में વીએ એંજી એકોતર પેઢી में ભૂતનો હરજે ભાગીરથી। મૃત્યુ પછી માણસના શરીરના હાડકાનો એક ટુકડો જો ગંગામાં જાય તો એ માણસની 71 પેઢીમાં કોઈ ભૂત ન થાય, એની 71 પેઢીઓને મુક્તિ મળે। તો જીવતો જાગતો માણસ જો ગંગામાં સ્નાન કરે એને શું પુણ્ય પ્રાપ્ત ન થાય? ઉપરથી ઓછાયો પડે અને ઓલા પંખી પાવન થાય, પણ મનથી જો મંજન કરે જ રે અરે રે તો ભૂત ન હરજે ભાગીરથી। કોઈ પક્ષી આકાશમાં ઉડતું ઉડતું જતું હોય અને એ ઉડતા પંખીનો પડછાયો નીચે વહેતી ગંગાના પ્રવાહ પર પડે તો એ પંખીની 71 પેઢીમાં કોઈ ભૂત ન થાય। આ ગંગાજીનો મહિમા। જીવતો જાગતો માણસ જો ગંગામાં સ્નાન કરે તો એને કયા પુણ્ય પ્રાપ્ત ન થાય? નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરામ। ગંગાજી કી મહિમા। આપ સૌ એ સ્નાન કર્યા છે એટલે બસ એક વખત યાદ કરી લો, ડૂબકી મારી લો, હર હર ગંગે।
સુખદેવજી સાવધાન કરે છે રાજન. ખટ્વાંગાદ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવઃ અજસ્તતો મહારાજસ્તસ્માદ દશરથો ભવત તસ્યાપિ ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિ અંશાંશેન ચતુર્ધાગાદ પુત્રત્વં પ્રાર્થિતઃ સુરૈઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા. ભક્તિ સ્વરૂપા સરયુ નદીને કિનારે શાંતિ સ્વરૂપા અયોધ્યા નગરી વસે છે. એમાં દશરથ રાજા રાજ્ય કરે. 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. સંતાન એકે નથી. કથા પ્રસંગ બહુ જાણીતો છે. તાત્વિક અર્થ, સરયુ ભક્તિનું સ્વરૂપ છે. આપણે ત્યાં નદીઓ એ ભક્તિનું સ્વરૂપ માની છે. अयोध्या शब्दनी व्याख्या है योद्धुम अशक्या अयोध्या, जिसे कभी कोई जीत नहीं सकता उसे कहते हैं अयोध्या. तो एक तो पराक्रम का मापदंड है, ये पराक्रम सूचक है, जिसे कभी कोई जीत नहीं सकता. પણ એ કેવળ પરાક્રમ નથી. એનું કારણ ઠીક છે, એકાદ રાજા એવો શક્તિશાળી આવી ગયો 10 વર્ષ એનું ચાલે શાસન, કોઈ જીતી ન શકે. પણ આજે ને કાલે કોઈક એનાથી વધારે બળીઓ થશે, બીજા 5-7 જણા ભેગા થઈ જતા ના કરતા વધારે તાકાતવાળા થઈ જાય. जिसे कभी कोई जीत नहीं सकता एनो अर्थ શું? जिसे किसी के साथ युद्ध ही नहीं है. કારણ કે જીતવા ને હારવાનો પ્રશ્ન ક્યારે આવે? लड़ाई करो तो, पर युद्ध ज न करो तो. अयोध्या की प्रतिष्ठा ऐसी है, अयोध्या का व्यवहार सभी के साथ ऐसा है कि कोई अयोध्या के ऊपर आक्रमण करने की सोचता भी नहीं. दशरथ जीवात्माનું प्रतीक. 3 રાણીઓ ત્રિગુણાત્મિકા માયા છે, સત્વ રજ તમ. શબ્દવેધી તીર શ્રવણને વાગ્યું. અંધ પિતા પાસે પાણીનો કુંજો લઈને આપવા ગયા છે. પિતાના હાથમાંથી પાણી પડી ગયું નીચે. મારો પુત્ર જો આ સંસારમાં ન હોય તો હવે મારે જીવવું નથી. અમારું મૃત્યુ પુત્ર વિરહમાં થાય છે. રાજન, તારું મૃત્યુ પણ પુત્ર વિરહમાં થશે. આમ જુઓ તો આ શાપ હતો, પણ દશરથ તો બહુ બુદ્ધિશાળી છે. એમને ખ્યાલ છે મહાપુરુષો ક્યારેય કોઈ શાપ આપે જ નહીં. મહાપુરુષો ક્યારેય આક્રોશ પણ કરે ને તો એ પણ એમની કૃપા હોય છે, કઠોર કૃપા. આપણા ભલા માટે જ હોય. સંતોના વાક્યનું કદી ખોટું લગાડશો નહીં. મને આમ કહ્યું, અમને ક્યારે ખોટું લગાડશો તો નુકસાન તમને છે. મહાપુરુષ હંમેશા બધાનું ભલું ઈચ્છતા હોય છે. દશરથજી તો બુદ્ધિશાળી છે, જાણે છે મૃત્યુ દરેકનું થવાનું છે. પુત્ર વિરહમાં મૃત્યુ થાય એટલા માટે પણ મારે ત્યાં પુત્ર તો હોવો જોઈશે ને. કુલગુરુ વશિષ્ઠજીને આ વાતની જાણ કરી. વશિષ્ઠજીએ શૃંગી ઋષિના આચાર્ય પદે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. આ પ્રદેશ છે ને શૃંગી ઋષિનો પ્રદેશ. શૃંગી ऋषिનો આશ્રમ આ પ્રદેશમાં હતો. અને એક બીજી વાત કરી દઉં, રામ જન્મની કથાની વાત છે ત્યારે. कल जो मुझे बताया गया है उसके आधार पर मैं कहूं, दशरथ जी ना ज्येष्ठ पत्नी राजलक्ष्मी राजमाता कौशल्या जी नु पियर आ प्रदेश राजी.
અને જગતનો ઇતિહાસ એક વાતની સાક્ષી પૂરે છે કે બાળક કદી પોતાના મામાને ત્યાં ન ગયો હોય, નનિહાલ ન ગયા હોય તો બનેગા નહીં. એટલે ભગવાન રામજી ક્યારેક ને ક્યારેક તો અહીંયા આવ્યા જ છે. ભગવાન રામનું મોસાળ છે. और एक बात, भगवान जब वनवास के लिए निकले, હવે તો ખૂબ સંશોધન થયું છે ભગવાન રામજી 14 વર્ષના વનવાસમાં ક્યાંથી પસાર થયા, તો વનવાસ દરમિયાન પણ અહીંયાથી પસાર થયા છે. મારી પાસે તો આખો ગ્રંથ છે, અયોધ્યાથી શરૂ કરીને લંકા સુધી ભગવાન ક્યાં ક્યાં ગયા છે એનું રિસર્ચ બેઝડ આખી વાત. અને ઓસ્ટ્રેલિયામાં એક જણે આપ્યો એ ગ્રંથ, સિડનીમાં એમણે ભેટ આપ્યો, રિસર્ચ કરી નાખ્યું. એમાં પણ પ્રભુ અહીંયા આવ્યા છે ચંપારણ્યમાં. એટલે શૃંગી ઋષિનો પ્રદેશ, ભગવાન રામનું મોસાળ, અને આપણે ત્યાં પણ ખરું, ગુજરાતમાં તો ખરું, પણ અહીંયા યુપી, એમપી આ બધા જે પ્રદેશો છે છત્તીસગઢને, એમાં બાપ પોતાના દીકરાને ધમકાવી કાઢે, બાપ પોતાના નાના ભાઈને ધમકાવી કાઢે, ભત્રીજાને ધમકાવે, કદાચ હાથ પણ ઉપાડે. ક્યારેક એવો સમય આવે તો એ જમાઈને પણ ધમકાવે, પણ પોતાના ભાણેજને ક્યારેય ઊંચા અવાજે ન બોલાવે મામું. એક નિયમ હૈ. ભગવાન રામને જેમણે લાડ લડાવ્યા છે એવી આ ભૂમિ છે. पुत्र कामेष्टि यज्ञ के प्रसाद स्वरूप तीनों रानियां गर्भवती हुई. दशरथ जी एक एक रानी से पूछने के लिए चले, जिन्होंने जो मांगा दे दिया. समय बीत रहा है. चैत्र मास शुक्ल पक्ष નવમીના સૂર્યોદયના જે વાર હતી, વહેલી સવારે દશરથજી મહેલમાં પોઢ્યા હશે, એમને એક સ્વપ્ન દેખાયું છે. વિદ્વાન જ્ઞાની મહાપુરુષ નગરમાં પધાર્યા છે. દશરથજી એમને આગ્રહ કરી પોતાના મહેલમાં લઈ આવ્યા. લક્ષ્મીનારાયણનું મંદિર હતું, પૂજન કર્યું, આરતી કરી રહ્યા છે. મંગલ ધ્વનિ વચ્ચે જ્યારે આરતી થાય છે, આરતી કરતા કરતા દશરથજીને દેખાયું સ્વપ્નમાં નારાયણની મૂર્તિમાંથી એક દિવ્ય તેજ કિરણ નીકળી માં કૌશલ્યાના ગર્ભમાં પ્રવેશ કરી રહ્યું છે. ये स्वप्न देखकर दशरथ जी जाग उठे. स्वप्न शास्त्रનો નિયમ છે, વહેલી સવારે કોઈ સારું સ્વપ્ન જુઓ પછી સૂઈ જશો નહીં. વહેલી સવારે સારું સપનું જોઈને જે સૂઈ જાય ને એને સપનાનું શુભ પરિણામ મળતું નથી. दशरथ जी जानते थे. नित्य कर्म से मुक्त हुए, कुलगुरु वशिष्ठ जी के आश्रम में पहुंचे. वशिष्ठ जी ने पूछा, राजन इतने जल्दी सुबह सुबह प्रातः काल में क्या आवश्यकता पड़ी? गुरुदेव, मैंने एक स्वप्न देखा है, मुझे ये स्वप्न का अर्थ समझना है. दशरथ राजाए स्वप्नનું જ્યાં વર્ણન શરૂ કર્યું, વશિષ્ઠજી નાચવા लाग्યા છે. દશરથજી કહે છે, ગુરુદેવ મને પણ આ સ્વપ્નનો અર્થ કહો ને, હું આપના ભેળો નાચવા લાગું. બે હાથ ઊંચા કરી નાચતા નાચતા વશિષ્ઠજીએ કહ્યું, રાજન તું ખૂબ ભાગ્યશાળી છે. સાક્ષાત પૂર્ણ પરબ્રહ્મ તારે આંગણે પધારી રહ્યા છે. 24 કલાકની અંદર અંદર તારી ઈચ્છા પરિપૂર્ણ થવાની છે. બ્રહ્મર્ષિના મુખમાંથી આ શબ્દો પ્રગટ થયા. બરાબર એ જ વખતે ચૈત્ર શુક્લ નવમીનો સૂર્યોદય થયો. સૂર્યનારાયણ ધીરે 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 મધ્ય આકાશ તરફ ગતિ કરે છે. બરાબર મધ્યાહનનો સમય, વિજય મુહૂર્ત 12:39 સમય. સૂર્યનારાયણ આકાશમાં સ્થિર થઈ ગયા છે. મારા કુળમાં જે ભગવાન પધારે છે, હું પ્રભુના દર્શન કરીને આગળ વધીશ. મહેલમાં કૌશલ્યાજી ધ્યાનસ્થ થયા અને પરમ મંગલમય મુહૂર્તમાં માં કૌશલ્યાની સન્મુખ પરમાત્માએ અવતાર ધારણ કર્યો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર સિદ્ધ મહેતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા
मम उर सोवासी यह उपहासी सुनत धीर मति धीर न रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विध दीन चहे कही कथा सुहाई मात भुजाई जिन प्रकार सुत प्रेम लहे माता मुनि बोली सोमति डोली तजहु तात यह रूपा की जैसे सुलीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुने बचन सुजाना रोदन खाना हुई बालक स्वर भूपा यह चरित जगा वही हरिपद पावहि बिन परहि भव गोपा विप्रधेन सरसाहित लीन मनोज अवतार विजय चादर विद करो माया गुण गोपाल सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की बोलो भाई सब संतन की जय। 7 દિવસની શ્રીમદ ભાગવત કથાનો સૌથી અઘરો સમય હવે શરૂ થાય છે. 9 દિવસ સુધી રામ કથા કરીએ છતાં પણ એમ લાગે કે મર્યાદા પુરુષોત્તમની હજી પૂરી વાત થઈ શકી નથી. એવા લોકાભિમુખ શ્રી રામ, રણરંગ ધીર શ્રી રામ, आजानुबाहु श्री राम, सीतापति श्री राम, लक्ष्मणाग्रज श्री राम, भरताग्रज श्री राम, दानव कुल दाहक श्री राम. कितने गुण कैसे प्रकट करें? ये गुणों નું વર્ણન 7 દિવસની ભાગવત કથા, એમાં 3.5 પોણા 4 દિવસ પૂરા થઈ ગયા હોય, ચોથા દિવસના 12:30 વાગી ગયા હોય. ભક્તો કૃષ્ણ જન્મની પ્રતીક્ષા કરતા હોય, પાછળથી કાનુડો એમને કહેતો હોય કે હવે બોલાવ. અને એ મર્યાદિત સમયમાં મર્યાદા પુરુષોત્તમના ગુણગાન કરવા અશક્ય નહીં, પણ અઘરું તો અવશ્ય છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથા કહેતા પહેલા શ્રી શુકદેવજીએ ભગવાન શ્રી રામચંદ્રના ગુણોનું વર્ણન કર્યું છે. એક સ્પષ્ટ સંદેશ આપ્યો, જ્યાં સુધી ભગવાન શ્રી રામની મર્યાદા સમજાતી નથી ત્યાં સુધી શ્રી કૃષ્ણની પૂર્ણતાને પામી શકાતું નથી. રામ એ આપણા આદર્શ છે. બહુ જ ટૂંકમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ સાથે આજે રામજીને वंदन करवा છે. रामायण में से जो हम सीखे हैं, भगवान राम जी के जीवन में से हम जो सीखे हैं, खास કરીને આ કથા એવી છે કે મોટા ભાગે 50+ મારી સામે બેઠા છે. 50 થી નાની ઉંમરના કોઈ છે મારા સિવાય? બહુ ઓછા. પણ મોટે ભાગે અધર સાઇડ ઓફ ધ 50 જેને ઇંગ્લિશમાં કહેવાય એવા જીવનની સંધ્યાનું સ્વાગત કરવા માટે તત્પર એવા આપણે जीवन में शांति केवी रीते आवे, रामायण के आधार पर कहूंगा. कारण के आ जनरेशन एवी छे,
અત્યારે જે લોકો આ 50ની આજુબાજુના છે ને, એ એક વિશિષ્ટ જનરેશન છે, કારણ કે આવી જનરેશન ઇતિહાસમાં કોઈ દિવસ નથી આવી અને હવે કદી આવશે નહીં. આપણે જે અત્યારે 50ની આજુબાજુના છીએ, એવી વિલક્ષણ જનરેશન છીએ આપણે કે આપણે આપણા વડીલોનું પણ સાંભળ્યું છે અને આપણે આપણા સંતાનોનું પણ સાંભળવું પડે છે. આ સેન્ડવિચ જનરેશન છે. આપણી આગળના જે બધા હતા ને, એમણે વડીલોનું સાંભળ્યું હતું, પણ એમણે આપણું નહોતું સાંભળવું પડતું, કારણ કે આપણે આપણા વડીલોની સામે બોલતા નહોતા. અને હવે આપણા પછીના આવે છે, એમણે તો વડીલોનું એ નથી સાંભળ્યું અને એમના છોકરા એમનું સાંભળવાના નથી. આપણી જનરેશન એવી છે કે જેણે વડીલોનું સાંભળ્યું છે અને નવી પેઢીનું પણ સાંભળવું પડે છે. कैसे जीवन जी. ખૂબ સાદી સૂચનાઓ, પણ જો આચરણમાં મૂકીશું તો જીવન શાંતિપ્રદ અને સુંદર બનશે. રોજ થોડુંક ચાલવા જાઓ, ફરવા જાઓ, અને ચાલવા જ્યારે નીકળ્યા હો એ વખતે ચહેરા ઉપર સ્મિત રાખો. હેવ અ સ્માઇલ ઓન યોર ફેસ વેન યુ ગો ફોર અ વોક. આનંદ આવશે એનાથી. दूसरी बात, प्रतिदिन 10 मिनट से लेकर 30 मिनट तक एकांत में बैठो. खूब जरूरी है. कोई पण अवस्था, हूं तो जे नाना छे एमने पण कहूं, एकांत में बैठो, इंट्रोस्पेक्शन करो. કોઈ પણ ક્ષણે જીવનને બદલી શકાય છે. આશાવાદી બનો, ઓપ્ટિમિસ્ટિક બનો, અને એકાંતમાં બેસશો તો જ ખ્યાલ આવશે. અને એકાંતમાં એને બિલકુલ એકલા બેસીને ચિંતન જ કરવાનું. બીજી વખતે કંઈ વાંચવાનું નહીં, માળા ફેરવવાનું નહીં, કે ટીવી જોવાનું નહીં, છાપું વાંચવાનું નહીં, કશું જ નહીં. જસ્ટ અલોનનેસ. ભલાઈની શક્તિ પર શ્રદ્ધા રાખો. હેવ ડીપ ફેથ ઇન ધ પાવર ઓફ ગુડનેસ. કળિયુગ છે પ્રિય સ્વજનો. સાચા રસ્તે ચાલતા હોઈશું, ભલાઈના રસ્તે ચાલતા હોઈશું તો વિઘ્નો આવશે, પરીક્ષા થશે. પણ એ જે કોઈ વિઘ્નો આવે, જે કંઈ પરીક્ષા થાય, ભલાઈની શક્તિ પર શ્રદ્ધા રાખશો. ખોટો માણસ ક્યારેય જીતી શકતો નથી. એક બહુ સુંદર વાક્ય વચ્ચે વાંચવામાં આવ્યું હતું. સત્ય પરેશાન હો सकता है, पराजित नहीं हो सकता. અને અંગત અનુભવથી કહું તો સત્ય को परेशान भी नहीं किया जा सकता. यदि आप सत्य हैं, आप परेशान भी नहीं होंगे. પુસ્તકો વાંચો. કલાક ટીવી ઓછું જોવાશે તો ચાલશે. 2 સિરિયલો નહીં જોઈ શકો તો ચાલશે. ન્યૂઝે નહીં જોવાય ચાલશે. 2 મહિનાથી ન્યૂઝ નથી જોયા, બોલો ઇન્ડિયાના કોઈ. અમેરિકા તો અમેરિકાથી સીધો અહીંયા આવ્યો. અહીંયા તો કે ટીવી છે જ નહીં, જરૂર નથી, કંઈ જરૂર નથી પડતી. એ મજાના સવારે ઉઠીએ છીએ, મેડિટેશન, સેવા, ભક્તિ, કથા કરીએ, પ્રસાદ લઈ થોડુંક હાલી કરી જઈએ,
સવારે ઉઠ્યા હોય ને વહેલા એટલે થોડીક લેટમ પટ્ટી કરીને પાછું સાંજે કંઈક દર્શન કરવા આજુબાજુ નીકળીએ, સાંજના થોડુંક વાંચી થોડો સત્સંગ કરીને વળી પાછા ઠાકોરજીના ખોળામાં. યાદય નથી આવતું, બોલો ટીવી નથી કે છે કંઈક મારા રૂમમાં મને કહ્યું આ લોકો આપણે જોઈતું જ નથી ને, કંઈક કામ જ નથી ને આપણે શું કામ છે, ક્યાં અટકી પડ્યા છીએ? ન્યૂઝ પણ નહીં જોવા ચાલશે, આપણા વગર કઈ દુનિયા અટકી નથી જતી. એકાંતમાં બેસો, સારા પુસ્તકો વાંચો, ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. પ્રાર્થના એક બહુ મોટી શક્તિ છે, એ ઇનર સ્ટ્રેન્થ ઊભી કરે છે. સાયકોલોજીની ટર્મિનોલોજીનો ઉપયોગ કરીને કહું તો ઇટ સ્ટ્રેન્થન્સ યુ વિથ ધ ઓટો સજેશન. પ્રાર્થના કરો, આંતરિક બળ બહુ મળશે. દુનિયા ભલે ને તમને કહેતી હોય તમારી પાસે આટલી મુશ્કેલીઓ આવે છે ને આમ છે કેટલી બધી તકલીફો થાય છે, તમે આટલી બધી ભક્તિ કરો છો ને તમને તકલીફ હોય, પ્રાર્થના જો કરતા હોઈશું તો આપણને આંતરિક બળ બહુ મળશે. ઉર્દુ કવિ બહુ સરસ વાત કરી છે. કવિ જરાક તોફાની થયો, આક્રોશ વ્યક્ત કર્યો એને કે બંદે કો જો તડપાય વો બંદે કા ખુદા નહીં. હું આટલી બધી ભક્તિ કરું, આટલો સારો માણસ ને મને તકલીફ પડે છે, ભગવાન છે જ નહીં. બંદે કો જો તડપાए वो बंदे का खुदा नहीं. आस्तिक व्यक्ति ने कहा बंदे में खुद तड़पता है वो बंदे से जुदा नहीं. મારા જીવનમાં જો કંઈક સમસ્યા છે, મારો ઠાકોરજી મારી અંદર બેઠો છે, वो मेरे साथ में जूझ रहा है, अलग नहीं है वो मुझसे. प्रार्थना. મને જેમાં આનંદ આવે છે કહું, શક્ય હોય તો 10-15 મિનિટ 7 વર્ષથી નાની ઉંમરના બાળક અને અડધો કલાક માટે 70 વર્ષથી મોટી ઉંમરના વડીલ સાથે બેસો, એમની વાતો સાંભળો. 7 વર્ષથી નાની ઉંમરનું બાળક એક આવતીકાલનું ભવિષ્ય છે અને 70 થી મોટી ઉંમરના વડીલ એની પાસે સમૃદ્ધ ભૂતકાળ છે. વર્તમાનમાં તો આપણે છીએ જ, પણ આ બે પેઢી સાથે જો જોડાયેલા રહીશું તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેયમાં તમે કોન્ટેમ્પરરી રહી શકશો. વડીલ તમને અનુભવનું ભાથું આપશે, બાળક તમારામાં આશાવાદનો સંચાર કરશે. 7 વર્ષથી નાની ઉંમરના બાળક સાથે બાળકની જેમ વર્તન કરો. વારગામમાં જ્યારે કથાઓ હોય ને કોઈ પરિવાર, હું મોટે ભાગે પરિવારોમાં જ રહું. ઘણા લોકો કહે કે આપણે આમ હોટલમાં ને બધું, નહીં ભાઈ, मैं किसी परिवार में रहना अधिक पसंद करूंगा. छूटको न हो ने એવું હોય ત્યારે કંઈક ધર્મશાળા કે હોટલ, બાકી મોટે ભાગે પરિવારમાં રહેવાનું. અને એ પરિવારમાં જો નાના બાળકો હોય, 7 દિવસમાં તો એટલી લાગણી બંધાઈ જાય એમની મારી સાથે, દાદા દાદા કે ગુરુજી કે એવું કે કરતા. બાળકો સાથે આત્મીયતા કેળવો, ઘણું શીખવા મળે છે બાળકો પાસેથી. અને વડીલોની વાતો સાંભળો. ક્યાંય પણ ગયો હું, એમાં જો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે ભાગ લીધો હોય, ફ્રીડમ ફાઇટર એવા વડીલો હોય તો હું ખાસ બોલાવું મારી પાસે, એમને કહું દાદા બોલો તમે શું તમે કર્યું તું મને કહો. હવે તો આ લોકો બહુ ઓછા થતા જાય છે, પણ એવા જે ગાંધીવાદીઓ, એવા મહાપુરુષોને હું મળ્યો છું કે જે લોકો ગાંધીજી સાથે મહિનો 6 મહિના જેલમાં રહ્યા હોય. પૂછ્યું શું કરતા હતા ગાંધીજી, કેવું કરતા? કારણ કે આપણે તો ગાંધીજીને માત્ર ઇતિહાસની ચોપડીઓમાં જ જોયા છે, અને પછી ગાંધીજી બીજે ક્યાં જોયા? પણ એ શું કર્યું એમણે? એવું
વડીલો પાસેથી ખૂબ શીખવા મળે છે, અનુભવ છે. જાગતા સપના જુઓ. ઊંઘમાં જે સ્વપ્નો આવે છે ને એના પર તો આપણો કંટ્રોલ નથી. એ તો આપણું સબકોન્શિયસ પ્રગટ કરશે. એનો પણ અભ્યાસ કરવો જોઈએ. એ આખું શાસ્ત્ર છે. સ્વપ્નમાં શું આવ્યું એના પરથી આપણા મનમાં શું ચાલી રહ્યું છે અને આપણા વિકાસને માટે, મનની શાંતિને માટે શું કરવું જોઈએ, એ શાસ્ત્ર છે. એના સેમિનાર કરે છે. ડ્રીમ એન્જિનિયરિંગ બહુ સુંદર વિષય છે. પછી ક્યારેક વાત કરીશ, અત્યારે નથી કરતો. અત્યારે ઠાકોરજીને પ્રગટ કરવાનો છે. મને સાંજે જ્યારે બેસી મને યાદ કરાવજો. ડ્રીમ એન્જિનિયરિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. આપણે જે છીએ એ પ્રમાણેના સપના આવે છે, બરાબર છે? તો બધા માને ને. તો એવું કરીએ કે આપણે સ્વપ્ના એવા કરીએ કે એવા આપણે બની શકીએ. આ સિદ્ધાંત છે ડ્રીમ એન્જિનિયરિંગનો. યુ એકચ્યુઅલી એન્જિનિયર યોર ડ્રીમ્સ. જાગતા સપના જુઓ. બી અ ડ્રીમર. ગમે તેટલી ઉંમર હોય. નિવૃત્તિનો સમય છે, બહુ સારી વાત છે, પણ નવરા બનશો નહીં. કારણ કે નવરો બેઠો. નિવૃત્તિ મળી છે, સારી વાત છે, નવરા નહીં પડતા. તમારો સમય નિંદામાં કે કુથલી કરવામાં કે બીજાને ટોક ટોક કરવામાં વિતાવશો નહીં. ખોટી ચર્ચાઓ નહીં. ઘણા લોકોને છે ને મોહલ્લાના નાકે કે શેરીના નાકે સોસાયટીના નાકે ઊભા હોય એને આમ લેંગો ખણતા ખણતા ઓબામાએ આમ ના કરાય, મોદીએ આપણે, તું કોણ? તારું તારી ઘરવાળી નથી માનતી અને તું ઓબામા અને મોદીએ શું કરવું? એ ખોટી ચર્ચાઓ છે આ બધી. ઠીક છે, તમને તમારો અભિપ્રાય જે હોય, ચૂંટણીમાં તમને મતાધિકાર મળ્યો છે, એ વખતે ઉપયોગ કરો, પણ એમને આમ લેંગા ખડતા ખડતા ખોટી. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. એમાં પડો જ નહીં. ભૂતકાળને ભૂલી જાઓ. એમાંય ખાસ કરીને જે નજીકના સ્વજનો છે એમની ભૂલોને માફ કરી દો. યાદ કરજો હંમેશા એક વસ્તુ, જે પહેલો માફ કરે છે ને એ સૌથી શક્તિશાળી મનુષ્ય હોય છે. નહીં માફ કરો તો એ લોકોની ભૂલો તમને અશાંત કરતી રહેશે. આ વ્યક્તિ તો મેં પ્રેમ કર્યો તો એણે આમ કર્યું, આણે આવું કર્યું, પેલાએ મારી સાથે આમ કર્યું. એણે કર્યું છે, તમે બદલી શકવાના નથી. હવે શું કામ યાદ કર્યા કરો છો? સાવધાનીનો બોધપાઠ શીખી લો, ભૂલી જાઓ. જે કંઈ વર્તમાન કાળમાં છે એનો આનંદ લો, બસ. ફૂડ હેબિટ્સની બાબતમાં એક બહુ સરસ ઇજિપ્શિયન કહેવત છે, આપણે ગુજરાતીઓમાં પણ કંઈક છે. યોર બ્રેકફાસ્ટ શુડ બી લાઈક અ કિંગ, યોર લંચ શુડ બી લાઈક અ નોર્મલ મેન, એન્ડ ડિનર શુડ બી લાઈક અ પોપર. ભિખારીજી. તમારો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ. પોસાતું હોય, અનુકૂળ હોય. બદામ, અખરોટ, પિસ્તા, અંજીર, ડ્રાયફ્રૂટ્સ બધા જે તબિયતને માટે સારા છે. રાજાની જેમ તમારો નાસ્તો હોવો જોઈએ. ભોજન સામાન્ય વ્યક્તિ, નોર્મલ,
અને ડિનર 1 કે 2 ભાખરી, દૂધ, બને એટલું સાદું, એનાથી તબિયત સરે. યાદ રાખજો પ્રિય સ્વજનો, 50 પછીની ઉંમરમાં આપણી તબિયતનું ધ્યાન આપણે જ રાખવાનું છે. ગમે તેટલા પરિવારજનો હશે, લાગણી હશે, બધું જ હશે, પણ બીમાર પડ્યા પછીની વેદના તો આપણે જ સહન કરવાની છે. એ આપણી વેદના કોઈ લઈ શકવાનું નથી. અને શરીર હલતું ચાલતું હશે તો જીવનમાં ઘણો આનંદ આવશે. શરીરથી જો નબળા પડ્યા તો બીજા ઘણા લોકો પર આધાર રાખવો પડશે. એ આપણી તેજસ્વીતાને ગમશે નહીં. શરીર દલીલો ઓછી કરો. કોઈની સામે ચર્ચામાં પડવું જ નહીં. ये सब जीवन से सीखा हूं. कॉलेज में भणता था ने त्यारे आम चर्चा करवा माटे कोई आवे, फिलॉसॉफी चर्चा करे, शास्त्र चर्चा करे, भगवान छे के नहीं एनी चर्चा करे, तो कॉलेज कैंटीन में बेसीने के क्लासरूम में फ्री पीरियड होय त्यारे बेसीने आम बेंच पर मुठ्ठी पछाड़ी पछाड़ी आर्ग्युमेंट करतो तो पुरवार करी दઉં, પેલાને કાન પકડાવી દઉં દલીલો કરી કરીને, मेरी बात सही है. આપી હતી પ્રભુએ તર્ક શક્તિને બધું. આર્ગ્યુમેન્ટમાં કોઈ જીતી ન શકે. હવે નક્કી કર્યું છે બહુ દલીલો કરવી નહીં. આપણી વાત કોઈ સ્વીકારે સારું, એનું ભલું થાય. કોઈ ન સ્વીકારે તને જેમ ઠીક લાગે એમ તું કર. હું કહું છું એ જ સાચું, આજે નથી સ્વીકારતો કાલે સ્વીકારીશ, જ્યારે પ્રભુ કરે. ચર્ચાઓ નહીં કરો. અને બહુ મહત્વની વાત કહું, બીજા આપણા માટે શું વિચારે છે એ વિચારવાનું કામ આપણું નથી, બીજાઓનું છે. પેલો મારા માટે આમ કહેશે તો પેલી આમ કહેશે તો એને જે કહેવું હોય કે. આપણે બધાના વિચારો બદલવા આવ્યા નથી, કે આપણે બધાના આપણો અભિપ્રાય બધાને આપવા, કે આપણી ઇમેજ બધાને બધા નથી. જ્યાં સુધી આપણે સાચા છીએ, જ્યાં સુધી આપણે સારા છીએ, જ્યાં સુધી આપણે કોઈ ખોટું કામ નથી કર્યું, બીજો આપણા વિશે શું વિચારે છે. દુનિયાને જેની જરૂર છે એવી એક વસ્તુ તમારી પાસે રાખો પ્રિય સ્વજનો. તમે જંગલમાં બેઠા હશો, દુનિયા તમારી પાસે દોડતી આવશે. लोगों को जो चाहिए, और 21वीं सदी में लोगों को क्या चाहिए સમજી લેજો. લોકોને પૈસાની જરૂર નથી પડવાની. હવે સમાજ એ દિશા, આપણે પોતાનો વિચાર કરો ને, 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા આપણે હતા એના કરતા આપણી પાસે કેટલી સંપત્તિ છે. સમાજની વ્યવસ્થા એવી રીતે ગોઠવાઈ રહી છે. લોકો પાસે સંપત્તિ આવશે, સુખ સગવડના સાધનો લોકો પાસે આપોઆપ આવશે, ટેકનોલોજી એમને આપશે આવીને. પણ આ બધાની વચ્ચે શાંતિ કોઈને નહીં મળે અને કોઈને પ્રેમની અનુભૂતિ નહીં થાય. આ યુગની અંદર પ્રિય સ્વજનો, જો તમારી પાસે એવી કોઈક વસ્તુ હોય, એવી કોઈ જ્ઞાન હોય, એવી કોઈક આવડત હોય કે તમે લોકોને શાંતિની અનુભૂતિ કરાવી શકો અને લોકોને તમે પ્રેમની લાગણી આપી શકો, તમે જંગલમાં જઈને બેઠા હશો ને, લોકો તમારી પાસે ટોળે વળવાના છે. યાદ રાખજો આ બે વાતો. હમણાં જ અમેરિકામાં તો મેં કહ્યું ત્યાં अनुभूति कहूं છું. मैं आपको भागवत सुनाने नहीं आता, मैं आपको रामायण की कथा सुनाने नहीं आता, मैं आपको भगवत गीता या उपनिषद सुनाने नहीं आता. ठीक है, वो तो एक माध्यम है. भागवतની કથા જો તમારે ભાગવત જો તમારે શું છે ભણવું હોય ને, તમારે કોઈ વક્તાની જરૂર જ નથી. ઘરમાં બેસી જાઓ, ઇન્ટરનેટ પર કોઈ પણ સારા સર્ચ એન્જિનમાં જઈ, ગૂગલમાં કે કોઈ પણ સર્ચ એન્જિનમાં જઈ અને ભાગવત BHAGAVAT ટાઈપ કરો ને એન્ટર દબાવો, 1.5 લાખ સાઇટ ખુલશે. આખી જિંદગી વાંચ્યા કરશો ભાગવત ને તોય જિંદગી પૂરી થઈ જશે, સાઇટો પૂરી નહીં થાય.
क्या जरूरत है तुम्हें? घर में बैठ के पढ़ सकते हो। પણ એક વાત છે, તમને પ્રેમ નહીં મળે ત્યાંથી. કોમ્પ્યુટર પર બેસીને તમે LOVE ટાઈપ કરીને એન્ટર કરશો તો પ્રેમની સરિતા કોમ્પ્યુટરના સ્ક્રીનમાંથી વહેવાની નથી. એના માટે તમારે ભૂપેન્દ્રભાઈ પંડ્યાની જરૂર પડશે, જે નિરપેક્ષ ભાવથી તમને લાગણી આપી શકશે, જે તમને પોતાના ગણી શકશે. कुछ नहीं चाहिए आपके पास से, फिर भी तुम्हें प्रेम करने के लिए आया हूं. ये वृत्ति जो आप करी शक्या. अब जो જે લોકો છેલ્લા 4-5 દિવસથી મને મેં તમારી પાસે કોઈ અપેક્ષા રાખી નહીં, પણ કથા દરમિયાન કેવલ રસ્તા પર દર્શન કરવા જતા આવતા આપણે ક્યાંય પણ ક્યાંક આંખ મળે તો તરત तुम्हें अपनापन महसूस होगा. मैं कोशिश करता हूं ये नहीं चाहिए. ये जो भाव आप ये अनुभव करना. और मैं इसलिए कहता हूं, मने जे रीते जीवता आनंद आव्यो छे शास्त्रना आधारे हूं कि जे पाम्यो छुं ने आचरण कर्युं छे वो मैं आपसे बांटना चाहता हूं. बस आनंद आवे छे जीवामां. एम આપણા સુખનું કારણ કેવળ આપણે છીએ. આપણા સુખના હેંગરને કોઈ બહારના ખીલા પર લટકાવશો નહીં. એવા કોઈ ખીલા શોધવા જશો નહીં કે મને આ વસ્તુ મળી જાય તો હું સુખી થઉં, મને આ વ્યક્તિ મળી જાય તો હું સુખી થઈ જાઉં, મને આ સન્માન મળી જાય તો હું સુખી થઈ જાઉં, મને કોઈ બીજો સારો કહે તો હું સુખી થઈ જાઉં. નહીં. મને કોઈ સારો કે તોય આપણે સુખી, કોઈ કદાચ આપણામાંથી દોષ કાઢે તો ભલે એને ઠાકોરજી એને સુખી રાખે, હમ સુખી. ये रखना. કોઈની ઈર્ષ્યા કરશો નહીં. 50 પછીની જિંદગીમાં જો સુખી થવું હોય, આપણી આજુબાજુના લોકો સુખી થાય એમના સુખમાં આપણે સુખી થતા શીખી જવું છે. કોઈક મોટું મકાન બાંધે, કોઈકનો દીકરો લગ્ન કરે, એને ત્યાં નવી ગાડી આવે, એના દીકરાને ત્યાં દીકરો આવે, એની સાથે આપણે રાજી થાવ. એના છોકરાને કેવી સરસ મોટા ઘરની સુંદર કન્યા મળી અને મારો દીકરો હજી 28 વર્ષનો થઈને રખડે છે. નહીં, એના સુખમાં સુખી થા. જેન્યુઇનલી સુખી થા. તમને એમ લાગે કે મૂડ બહુ ખરાબ છે, આવું થાય, મૂડ સ્વિંગ્સ. એક સીધો સાદો સરળ ઉપાય છે, કપડાં પહેરી તૈયાર થઈ બહાર આંટો મારી આવો. જ્યારે તમને લાગે કે મૂડ ખરાબ છે ત્યારે ઘરમાં અને જેને લીધે મૂડ ખરાબ થયો છે એવા લોકોની વચ્ચે બેસી રહેશો, નહીં તો તમે હજી વધારે ખાડામાં જશો. થોડોક સમય માટે બહાર આંટો મારી આવો. અને છેલ્લે કહું, જીવનમાં કંઈ પણ થાય એમાં વિશેષ કરીને સારી ઘટના બને ત્યારે ભગવાનનો આભાર માનવાનું ચૂકશો નહીં. આ જે વૃત્તિ આવશે ને, કૃતજ્ઞતાનો ભાવ, પ્રભુને આભાર માનો, પ્રભુ આ તારી કૃપા છે. આપણે શું કરીએ ખબર છે, કામ સારું જ્યાં સુધી ન થયું હોય, મોટું કામ કોઈ બાકી હોય ત્યાં સુધી આપણે ભગવાનને બહુ યાદ કરીએ, પણ કામ પતે પછી આપણે ભગવાનને યાદ નથી કરતા, પછી ભગવાનનો આભાર નથી માનતા, પછી આપણે ઘૂસી જઈએ છીએ. દીકરીના લગ્ન હોય, એક વર્ષ પહેલાથી માતાને ટેન્શન હોય, તારીખ નક્કી થઈને આપણને ખબર પડી એટલે આપણે પૂછો કે ભાઈ દીકરીના લગ્ન નક્કી કર્યા, અમારા લાયક કંઈ કામકાજ? ના ના ના, હો ઠાકોરજીની કૃપા છે, ઠાકોરજીની કૃપા છે, બસ બસ તમે આવી જ. હા હા,
6 મહિના પહેલા બીજે ક્યાંક મળે લગ્ન પ્રસંગે જ્ઞાતિમાં કેવી રીતે આપણે કહીએ ભાઈ તમારે ત્યાં લગ્ન પ્રસંગ આવી રહ્યો છે, કંઈ મદદ હોય તો કહેજો, આપણે આવી જઈશું તૈયારી. ના ના, ઠાકોરજીની કૃપા છે ને બસ, ઠાકોરજીની કૃપા છે. પોતે ઘરે પણ પાછા દિવસમાં સવાર બપોર સાંજ ઠાકોરજી આ એક પ્રસંગ આવે, ઠાકોરજી તમારી જ દીકરી છે, ઠાકોરજી તમારો જ પ્રસંગ છે, ઠાકોરજી કૃપા કરજો, ઠાકોરજી કૃપા કરજો. મહિના પહેલા પત્રિકા આપણને મળે ને આપણે ફોન કરીએ કોઈ કામકાજ કંઈક હોય તો હા ના ના ઠાકોરજીની કૃપા છે બસ આવી જજો. આવતા રવિવારે લગ્ન છે, એનો આગલો રવિવાર આપણે કે ભાઈ એક જ અઠવાડિયું બાકી રહ્યું, કંઈ કામકાજ હોય કંઈક મદદમાં તો આપણે ફ્રી છીએ આવી. ના ના બસ ઠાકોરજીની કૃપા છે બસ, ઠાકોરજી. લગ્નના આગલા દિવસે ફોન કરીને કહીએ કંઈક ના ના ઠાકોરજીની કૃપા બસ કાલે વહેલા આવી જજો. ખરેખર આપણે કલાક વહેલા પહોંચી જઈએ ને કહીએ જો અમે આવી ગયા છે, કંઈ તૈયારી કરવી હજી વાર. ના ના ઠાકોરજીની કૃપા બસ, તમે આવી કેમ બેસો, ઠાકોરજીની કૃપા. દિવસમાં 50 વખત કે ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા. દીકરીના લગ્ન થયા, સરસ રીતે પરણાવી, રિસેપ્શન થયું, હજારો લોકો આવ્યા ગયા, આ બધું થયું. રાતના 12:30 1 વાગે દીકરીને વળાવી ઘરે જઈને સૂઈ ગયા. બીજે દિવસ સવારે ઉઠી અને તમે કન્યાની માતાને ફોન કરો ને ખાલી કહો કે આહા હા 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 શું લગ્ન, એટલી સરસ રીતે પ્રસંગ થયો ને. એ તો થાય જ ને, આપણું પ્લાનિંગ જ એવું હતું. 1 વર્ષથી તૈયારી ચાલી રહી હતી અને એક નોટ બનાવી હતી, બધું સિસ્ટમેટિક આમ ટીક કરતા જાય ને. આજના જમાનામાં પૈસાની કોથળી લઈને બેઠા હો, બધાને કોન્ટ્રાક્ટ આપી દો, ફટાફટ કામ થતા જાય. આપણે ખાલી ફોન કરીને પૂછી લેવાનું કે થઈ ગયું. હવે ગયો ઠાકોરજી બાજુ પર, હવે ના બોલે ઠાકોરજીની કૃપા. આ ના ચાલે. જીવનમાં કંઈ પણ સારું થાય પ્રભુનો આભાર માનો, ઠાકોરજીની કૃપા થઈ. કૃતજ્ઞતાનો ભાવ. આપણે જેટલા કૃતજ્ઞ થઈએ છીએ એટલો પ્રભુનો અનુગ્રહ વરસે છે. રામાયણ આપણને આ શીખવે છે. અલગ અલગ પ્રસંગોમાંથી આ સાર પ્રગટ થાય છે. યયાતિની કથા દ્વારા ચારિત્ર શુદ્ધિનો મહિમા સમજાવ્યો, રંતિદેવની કથા દ્વારા દાનનો મહિમા સમજાવ્યો. શુકદેવજી સાવધાન કરે છે રાજન પરીક્ષિત, હવે પૂર્ણ સ્વસ્થ અને એકાગ્ર બનો. તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો એ યદુવંશની કથાનું હું વર્ણન કરું છું. યદુર્વંશમ નરશ્રુત્વા સર્વ પાપૈર પ્રમુચ્યતે, યત્રાવતીર્ણો ભગવાન પરમાત્મા નરાકૃતિ. આ યદુવંશની કથાનું શ્રવણ મનુષ્યના પાપોનો નાશ કરે છે. નિર્ગુણ નિરંજન નિરાકાર એવા પરમાત્મા જ્યારે સગુણ સાકાર નરાકાર થયા ત્યારે એમણે યદુવંશ પસંદ કર્યો છે. યદુવંશમાં જ્યારે વસુદેવજીનો જન્મ થયો, સ્વર્ગમાં ઢોલ નગારા આપોઆપ વાગવા લાગ્યા હતા. વસુદેવજીનું નામ પડ્યું આનક દુંદુભી. એની સાથે 9મ સ્કંદને વંદન કરીએ. 10મ સ્કંધ ઠાકોરજીનું હૃદય છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીની આજ્ઞા છે. સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહે છે દશમ સ્કંધ નિરોધ લીલા છે. વિદ્વાનોમાં મતમતાંતર છે. ઘણા મહાપુરુષો દશમ સ્કંદને આશ્રય લીલા તરીકે વર્ણવે છે, પણ સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ દશમ સ્કંદને નિરોધ લીલા કહ્યો છે. નિરોધ શબ્દનો પણ અર્થ સમજો. સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો નિતરામ રોધો નિરોધ. ચિત્ત જ્યાં એકાગ્ર થાય એને કહેવાય નિરોધ. નિરોધ એટલે ફોકસ, કોન્સન્ટ્રેશન. યોગ દર્શનમાં ભગવાન પતંજલિએ પણ નિરોધ શબ્દને બહુ મહિમા આપ્યો છે. યોગની વ્યાખ્યા કરતા ભગવાન પતંજલિ કહે છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ. ભક્તિ સૂત્રમાં નારદજીએ વ્યાખ્યા આપી નિરોધની. નિરોધસ્તુ લોકવેદ વ્યાપારન્યાસ. લૌકિક અને વૈદિક કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાંથી ચિત્તને સમેટી લેવું એનું નામ નિરોધ.
સાંસારિક પ્રવૃત્તિઓમાંથી તો મનને ખેંચી લેવાનું, પણ કેટલીક પ્રવૃત્તિઓ તમને એમ લાગતી કે આપણે તો ભગવાનનું કામ કરે છે ને, આપણે તો ભગવાન, એમાંથી પણ ખેંચી લેવાનું. મનને સ્થિર કરવું એનું નામ નિરોધ. સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થાય. પ્રિય સ્વજનો, ધીસ ઇઝ અ સાયકોલોજીકલ નેસેસિટી. આવશ્યકતા છે. જેમ સંસારને પકડવાનો છે એમ સંસારને છોડવાનો પણ છે. ઘણી વખત એમ થાય કે તમે સવારે ઉઠો એટલે બધું યાદ કરો છો કે આજે આ કરવાનું, આજે આને મળવાનું, આજે અહીંયા જવાનું, આજે આમ કરવાનું. સરસ, સારું છે. પણ 10 કલાક, 12 કલાક, 15 કલાક કામ કર્યા પછી રાતના 9, 9:30, 10 વાગે, 11 વાગે પછી સૂવું છે અને સૂતી વખતે બધા જ વિચાર આવે, આજે આને મળ્યા, આને આમ કરીને, પેલા આવું કહ્યું તું, પેલા આમ કર્યું તું, હજી કાલે આમ કરવાનું છે ને પેલું કરવાનું. તમે કહેશો કે હવે જાઓ, બધા સંસારને છોડવો છે. હવે જેમ સંસારને પકડવો પણ પડે એમ સંસારને છોડવો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા. તો શું કેવળ સંસારને છોડીએ એટલે નિરોધ અवस्था આવી ગઈ? મહાપ્રભુજી કહે છે ના, क्योंकि संसार को तो कई तरह से भूलते हो आप. नशो कोई કર્યો હોય ને, जो संसार ने भूली जाए तो क्या उसको निरोधा प्राप्त हुई? नहीं. સાઉન્ડ સ્લીપમાં જ્યારે તમે હો, ગાઢ નિદ્રામાં, ત્યારે પણ સંસાર ભૂલાયો છે, તો શું એને નિરોધાવસ્થા કહીશું? ના. ઓપરેશન કરતા પહેલા ડોક્ટર બેભાન થવાનું ઇન્જેક્શન આપે છે, એનેસ્થીશિયા. તો શું એનેસ્થીશિયાની અસર નીચે જે માણસ છે નિરોધાવસ્થામાં છે? ના. સંસારને ભૂલવો પણ કેવી રીતે? મહાપ્રભુજીએ આગલું પદ કહ્યું, भगवदासक्ति निरोध. प्रेम, आसक्ति में ऐसी शक्ति है जो संसार को बुला देती. 18-19 વર્ષની કોઈ કન્યાને યુવક પ્રત્યે આકર્ષણ હોય અને સાંજે 5:30 વાગે કોઈ બસ સ્ટેન્ડ પર મળવાનું નક્કી કર્યું છે. કન્યા પહોંચી ગઈ, યુવક હજી પહોંચ્યો નથી. 6 વાગ્યા, 6:30 વાગ્યા, પેલી ફોન કરે. ચિત્તની એકાગ્રતા, ઠાકોરજીના પધારવાનું વાતાવરણ છે. कुछ है, कुछ कृपा है, ये विशिष्ट कृपा है. बस રામ જન્મની કથા કરી ત્યાં સુધી કશું નહોતું. બોલો, જેવો 9મો સ્કંદ પૂરો કર્યો, યદુવંશની કથા શરૂ કરીએ ત્યાં ગડગડ 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 ગડગડ. बरस बरस गण भावर आए, बरस बरस गण भावर आए, पिहु पिहु शब्द पुकारत चलिया, पिहु पिहु शब्द पुकारत चलिया, बरस बरस गण भावर आए. सुबोधिनी जी की का चिंतन हम कर रहे थे महाप्रभु जी के चरणों में बैठकर.
प्रपंच विस्मृति पूर्विका भगवदा शक्ति ही। प्रेम में ऐसी शक्ति है जो संसार को भुला सकती है, विस्मृत कर सकती है। महाप्रभुजी कहे छे भगवान प्रत्येनो प्रेम एटलो प्रबल बने कि जगत याद ज ना आवे। यह स्थिति को कहते हैं निरोध, और यह निरोध की अनुभूति कराने की शक्ति दशम स्कंद में है। आम जुओ तो एक बाळकना प्रागट्यथी लई, जन्मथी लई अने एनी विविध नानी निर्दोष रमतोनुं वर्णन, हूँ बहु रेशनली बात करूं छुं, पण आपणा माटे प्रभुना प्रागट्यथी शरू करी दिव्याति दिव्य लीलाओनुं हृदयंगम विश्लेषण। एकाग्र करी शके छे। दशम स्कंदना आरंभे शुकदेवजीए परीक्षितने पूछ्યું છે, राजा तू 4 દિવસથી एक आसन पर एकाग्रताथी बेसीने कथा सांभળી રહ્યો છે, तने तरस लागी होय, तारे पाणी पीवुं होय, तने भूख लागी होय, तारे कंई भोजन करवुं होय, तारे जराक पग छूटो करवो होय, ते बधुं करी आव, पछी हूँ प्रभुना प्रागट्यनी कथा कहूं। परीक्षित कहे छे, गुरुदेव 4 દિવસ पहला माराथी भूख, तरस, थाक सहन नहोता थया, क्रोध आव्यो तो। समाधि अवस्था में बिराजेला एक महापुरुष ने डिस्टर्ब करवानो में नीच प्रयास कर्यो तो ऋषिपुत्रनो शाप मळ्यो। छेल्ला 4 દિવસથી आपना चरणों में बैठो छूं, नथी मने तरस लागती, नथी भूख लागती, मारे क्यांय जवुं नथी, एक क्षण माटे पण मारे कथानो वियोग जोईतो नथी। आपणे परमात्माना प्रागट्यनी कथा संभळाववानुं चालू राखो। शुकदेवजी कहे छे, राजन तारा जेवो श्रोता दुर्लभ छे, तने हरिकथा में आटलो आनंद आवे छे, तने कथानु श्रवण करावता मारी वाणी पवित्र थई रही छे। राजा हूँ तने वंदन करूं छूं। आ सात्विक वक्ता छे, जुओ श्रेष्ठ अधिकारी वक्ता जे श्रोता ने वंदन करे छे। मारे पण आप सौने एज कहेवुं छे, आप सौनी सन्मुख चंपारण्यनी आ पवित्र भूमि में परमात्माना प्रागट्यनी कथानु वर्णन आ पवित्र पुरुषोत्तम मास में करता मारी वाणी पवित्र थई रही छे। हूँ आप सौने प्रणाम करूं छुं। શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે। કહેવાય છે કે બોલે તેના બોર વેચાય, તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે। જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે
કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.